હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ્સ કે બધા મજામાં છો. તો ફ્રેન્ડ્સ, આજે આપણે આવીએ પંચમહાલ જિલ્લામાં અને જિલ્લાવાડી ગામમાં, જ્યાં બાબાદેવનું બહુ મોટું ભવ્ય મંદિર છે અને લોકોનું આસ્થાનું કેન્દ્ર છે. તો ફ્રેન્ડ્સ, તો ચાલો આપણે બાબાદેવના મંદિરના દર્શન કરીએ અને મંદિર વિશે બધું જાણીએ. તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. બાબાદેવના બે સ્થાનિક છે, એક નીચે છે અને એક પહાડની ઉપર છે. તો પહેલાં આપણે નીચે જે મંદિર છે એના આપણે દર્શન કરશું. ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલું ઘોઘંબા છેલાવાળા ગામ આવેલું છે. ત્યાં બાબાદેવના બે જગ્યા છે. એક પર્વત ઉપર છે અને એક પર્વતની તળેટી પર છે. અને આ બાબાદેવ આદિવાસીઓના દેવ છે અને આ જગ્યા ઉપર બકરા અને મુરગીઓનો બલિ દેવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, તમે જે દર્શન કરો છો તે બાબાદેવ છે. ફ્રેન્ડ્સ, જે આ તમને દેખાય છે એ માટીના ઘોડા છે. અહીંયા માટીના ઘોડા પણ ચડાવવામાં આવે છે. જુઓ, તો ફ્રેન્ડ્સ, આ છે દીવા અગરબત્તી. જે આ દીવો ભરે તેની અંદર જુઓ તેલ અને વ્હાઈટ પણ આપે છે. નીચે મંદિરે આપણે દર્શન કરી લીધા છે બાબા દેવના. તો હવે આપણે જે પર્વત ઉપર છે એ મંદિરના દર્શન કરવા જાય છે. તો બન્યા રહેજો એન્ડ સુધી. તો અત્યારે થોડીક રાત પણ થઈ ગઈ છે, પણ આપણે દર્શન જરૂર કરશું ફ્રેન્ડ્સ. તો આપણે સ્ટેપ આવે, સ્ટેપ ચડવાના છે. કેટલા સ્ટેપ છે એ મને નથી ખબર. તો ફ્રેન્ડ્સ, તો ચાલો આપણે મંદિર પર જઈએ, આગળ વધીએ. हाँ अब हाई करो. हाय, थकी गया છે આમ ચાલી ચાલીને.
અને ભરત નીચેથી અંદર જાતે કઈ એ ગાવો અંદર આ ગયા તો ફ્રેન્ડ્સ અત્યારે આપણે બાબાદેવના મંદિરે જ્યાં પર્વત ઉપર છે ત્યાં પહોંચી ગયા છીએ અને થોડોક થાકી ગયા છીએ 200 થી 300 જેટલા સ્ટેપ છે. તો ચાલો હવે આપણે બાબાદેવના દર્શન કરીએ. જય બાબા દેવ. જે આ વિડીયો જોઈ છે એ બધાની હે ને મનોકામના પૂરી કરજો. ફ્રેન્ડ્સ અત્યારે રાત પડી ગઈ છે એટલે અત્યારે ગુફા પણ છે, પણ હું ગુફા બતાવી અત્યારે શકતો નથી કેમ કે રાતના દરમિયાન તે ગુફા અંદર કોઈને જવા નથી દેતા. તો અત્યારે જ હું આ વિડીયોને અત્યારે ક્લોઝ કરું છું. તો આપણે મળીએ આવા નવા નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત. તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.